અને હારામ હારા અગર જો સમજી લો કે લાખ વ્યૂઝ આવી જાય ને ભૂલથી તો અમે છે ને માણસો સિલેક્ટ કરી નહીં અને અમારા પૈસા મેચ રમાડ્યું એટલે ઓની જે ફીસ થાય છે ને શું કહેવાય બોક્સ એ ફીસ અમે આલ્યું ને તમારે રમવા બોલાવ્યું માણસ સિલેક્ટ કરીને તો આ વિડીયો યુટ્યુબ ના ઉપર છે ને પહોંચાડી દો લાખ વ્યૂઝ એ ઉપરે છે પણ જોવા દે એ છોકરી છે સર એ છોકરી છે ચુઠ્ઠું ના બોલે ચુલ્લે એ ચુલ્લે अस्सलामुअलैकुम दोस्तों आज अमी आई ગયા છે બધા દોસ્તારો ભેગા થઈને હું રમાય છે ભાઈ બેટ દોડો રમાઈ ગયા છે બોક્સ ના અંદર જોઈ લો અમારા આવેશ ભાઈ નો કેસે આપ લોગ આવેશ ભાઈ ને બહુ શોખ છે આ કીધું આવી જઈએ આજે જબરદસ્ત બે ટીમો પાડ્યું બરાબર ફદલુભાઈ આપણે ટોટલ 12 જણા છે ને 6 જોડાની અને 7 ઓવર ની જ મેચ રહે ठीक है समझ गया ટાઈમ બહુ ઓછો છે એટલે 7 ઓવર માં જેટલા સ્પીડ થી પતા એટલા એ બરાબર હવે કેપ્ટન એવા માણસ જે રાખે ને કે જેવો તગડા હોય તો એક આપડા ઓવેશભાઈ રાખે બરાબર અને બીજો એક આપડા બનાવીએ ફદલુભાઈ ઠીક છે અત્યારે બંને જણા ક્રોસ કરો જેનું નામ હે બરાબર પેલું જે જીતે એ માગવાનું ચાલુ કરે ચલો તમે આજે અમાર જો અમારા બીજા અમારા ભાઈ આવી ગયા છે અમાર ભત્રીજો થાય ઓવેશભાઈ ઉલાડો ચલો કરી આઈ માગવાની વારી ઉપર મારી માગવાની તમારી ચલો ફદલુભાઈ માગવાડો સ્ટાર્ટ કરો એ ટાઈમ માગ ને ફદલુ કે બે ટીમ ના અંદર બોલર મળી જાવ બધી બાજુ મોહમ્મદ ચલો મોહમ્મદ ને માગ્યું તાર ભત્રીજો હા ચલો પછી અને અમારા મોહમ્મદ બોલિંગ ચલો મને કીધું ભાઈ આપણે 10 બોલર છે ખબર નહીં તમને જી ચલો ચલો મુજીબ કા આપણે હોજેફાન માગ લે હોજેફા ચલો હોજેફા ભાઈ આવી ગયા આપણે મુસ્તફાન માગી લીધું ઉભી રહે છે આપણે માગી લે પટ્ટી ને બોલર કાઢ લે છે તો બોલર તો આપણે છે ને પૂછજો છે ને આપણે બે છે બોલર બેચ છે બાકી બીજા હા અમે કને માગે રે કન માગે ભટ્ટી ને ભટ્ટી આ સાઈડ આવી ફરહાન માગે પેલા આપડા અલમાસ માર ભાઈ અલમાસ એને મને ખબર હતી માર ભાઈ ખબર હતી તો બોલતો હું તો પેલા આરઆર પ્લેયર લઈ લે પણ માગે છે તો જુલ્ફિકાર બાસી ચલો બેટિંગ हमारी टॉस जीती है ए सॉरी मोनी वो लाओ तो आई गया अब देखता हूं तो है चलो ओए हार तो ना आनंद બહુ ઉપર ઉલાળ હું હાર તો ના હું કે મારા હાથમાં થોડી છે ચલો ચલો એ ઉપરે से मन जोर दे चलो भाई हमारी बैटिंग आई जी जबरदस्त चलो भाई ताण हमारा जबरदस्त બે પ્લેયરો મૂકી હોજે ભાઈ તું જતી રે અને ઓવેસ તું જત રે એક તો કોપડી ના હું તો બસ બાદ માં જાઉં છું એ 7 ઓવર ની જ મેચ છે હા તો હું રન મારવાના છે લે જતરે ને ભાઈ અરે બે દડા બેટ પર નહીં આવતા અલે આઈએ તો એ તો આઈ બધોની સેમ જ આડવાનું છે ગા ભાજી ઉનાથી જાય આપણે એ ભાઈ ટ્રાયલ બોલ નાખો હોજે પર ખબર પડે કાઢું કોમ લાગે આવ કે તમે હું રન 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 લે લે વાટના જોતા એ બીજો લે 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 ના લે તો ઓ તો લેવાને તારું તાર તો રન બની એ તો અમારા અંપાયર ઉત્મત કે મોકલવા છે રન છે ભાઈ જોઈ લે અમારા અંપાયર ને કેન મોકલ્યો છે અમે કદુરિયા પાર્ટી છે આઉટ નહીં આલો અને હટવું નહીં ઓએસ પગોમાં બોલ રમવાનું છે ખબર હજી પહેલો દડો છે ના બોલો હમણાં હું તો રડતા બને આ બધાની બોલિંગ થઈ નહીં રમી શકતા આપણે બોલર હતા યાર બતા આવડે તો બોલિંગ થોડી નાખી દેવાની રન 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 ઈઝી અરે બીજો 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 અરે બહુ દૂર જતો રે ત્રણ બોલ કોમો છક્કો મારો જ ખરા ઓમ દે ઉલાડે તો બોલિંગ માં બહુ નજીક નહીં પડતી અરે પીચ હા બહુ નજીક બોલિંગ ની નહીં ને એ મોટો બોલ આટલા ફાસ્ટ આવે છે એ બધે નાખી લ્યો કરી દેવું છે હજી તો થોડા જ થયા છે સેમ કે બોલિંગ માટે બહુ ને નહીં પડે છે હા ચલો ભાઈ ઓબરે
એક નિયમ બદલવામાં આવ્યો છે, બોલિંગ હતી પણ જગ્યા બહુ શોર્ટ પડતી હતી, એના લીધે ફાવતું નતું અને બોલ એકદમ રફતારથી આવતા હતા, કારણ કે નજીક હતો બોલ ફાસ્ટ પડે, એટલે અમે થોડું ચેન્જ કરી અને એક નવી સિસ્ટમ કરી નાખી, નાખેલી જે આપણે નાના છોકરા નાખતા હતા. ચલો ભાઈ સ્ટાર્ટ, નાખેલી. હા જો ઉપડે કે તરત બીજો પગી બાજુ હોવો તો છગ્ગો તો ઈઝી થઈ ગયું છે. હા આ તો કાઠો ઓવે લોબા છગ્ગા મારો ને પતિ ઊંચા માર્યો તો એટલે રન ગણ લો ચાલે આપણે એક એક રનથી આગળ થઈ જતા છગ્ગા મારો કે અમે સ્ટેટ પર ઉઠાવો 10 રન તો હોવા આ બાજુ મારા મોરા કે મોબાઈલ તોડ નાખ્યા તમે એટલે હું સમજ થઈ જાઉં છું. થ્રો તો જવાબ જજ મારી જાવ એ ફત્યા થ્રો તો લા જવાબ છે પ્લાસ્ટિકમાં ના એ સાથી આઉટ છે. તમે લોકો સીધું બેટ ઉઠાવો ને તો આ છગ્ગો જાય બેટ જ તમે આમ ક્રોસમાં ઉઠાવો છો. आप कहाँ थे ज्ञानी बाबा? આ બાદ થ્રો મારતા જ ના પેલાથી કીધું આઉટ હતો નાનું 10 રન બસ કેમેરા એડિટિંગ હોય તો ખબર પડે છે એટલા રન હતા. જુલ્લે બાજુ છગ્ગા મારો ભાઈ કોણ કેતો ઈઝી છે એ આ કોણ કેતો ઈઝી છે એક છગ્ગો ને જો જુદી હા બસ છગ્ગો 16 રન અરે બોલ મારો કા ઓર ચલો એક ડિક્લેર દો ઓય થઈ જાવ ડિક્લેર હોજે બા એક બોલ છૂટે તમે ડિક્લેર આઈ જાવ જઈ આટલી બધી વાત ના જોવાની હોય બેટ તો મુકવાનો રાખો અરે આ મરિયા એ બધા ગુસ્સા તો એ ભાઈ જો આ ગુસ્સા ચાલુ મુસો અરે જો અરે દોડવા જેવું તું 20 હોય ને તો દોડા ઉપર ચલ આઈ જા એ આઈ જા બીજો લે સબર કર આઈ જા આઉટ એ પહેલી વાર તું પૂરું કર દે હું કરું પૂરું કર દે બાર આઉટ નહીં હું પહેલા બોલ દીધું એ બાર આઉટ ફડલું મૂકે થો મારતા મૂકે એ બાર આઉટ કરો તો આઉટ ના કરે આ બાજુ થો માં જો કાનું પહેલા એ ભાઈ ફડલું એ અરે લે આ તો મારો એ બાર આઉટ લઈ લે ટેન્શન ના લે કેપ્ટન મુનઈ કેપ્ટન તો ડિક્લેર કર્યો તમે ભાઈ રન કરી છે ને 20 એ જાવ બસ એ ચોકડી છે સર એ ચોકડી છે ચુઠ્ઠું ના બોલે ચુલ્લે એ ચુલ્લે આલિમ સલે આલિમ એ આલિમ સલે આલિમ सच बोलो सच बोलो बेशर्मो शर्म करो शर्म ચોકડી છે ચોકડી ये लड़वा दे जूठू बोला समझे अंछा करो वो से अंछा करो रा वीडियो ना बे 27 એ બરાબર હાથમાં છે આજે આ તો મત થઈ જા જાકે લે બસ લે બટી જા દે બજો જબરજસ્ત શતક મારી આવ્યો બિલકુલ નહીં મારે એક છગ્ગો એને લાઈના પર બંધ થઈ જાય રેકોર્ડિંગ બરાબર અલમતભાઈ આઉટ થઈ ગયા જોઈ લે અલમતભાઈ હું હાલત ચાલે થાકી ગયા બહુ દાડે ઓવર ઓછી લાગી છે તો આવતા પેલા મોરે હેન્ડ તો ઓવર વધારે દેવ્યું આ ઇનિંગ ઓવર ઓછી 30 ચલો ભાઈ બાકડા છગ્ગો એટલી ખરાબ હાલત છે છગ્ગા તો જતા જ નહીં દોડ આઉટ હેડો એ ટીમ સીધા ફિલ્ડિંગ પર થઈ જાવ ચલો ભાઈ લે ભાઈ તમારે એક માણસ કેમેરો પકડ કે પકડ દે બસ બે બોલ બહુ સિરિયસ છે
એ પકડો છે રન ના જવું છો એ લો જલ્દી બસ શાંતિ આપણે મારવા જ નહીં એ આવ્યો છે પકડ દે રન ના બટ્ટી માર દિયા તો મારી 2 રન 4 હવે માર હવે એ બાદ મારવા બચી ગયો અરે પકડો એ બસ એક ડાયરેક્ટ સ્કોર તો મોહમ્મદ આઉટ હતો ઓવર એ કે તે ઓશે કરતી એ કેસા બટ્ટી એકાથી કેચ પકડવાનું છે યાર આ તો રન છોડ આઉટ યસ એ કેચ બટ્ટી યસ હેવી ચલે ઓય કેચ માર તો માર અલે એક હાથથી પકડવાનો હતો હું રોકજે હું ખાલી એક બે પહેલી ઓવર ના ગણી બસ એ તું આ રનિંગ આઉટ કરી ઓવર એટલે 2 ઓવરમાં ડબલ હું ગણા આવે હો મથી ના દો એટલે હું આ જે કેટલા થાય હું રમે જ નહીં નકામ ખાલી પહેલી ઓવરમાં રમે તો મને તે બોલ તો નાખે તો એસા આઉટ આ કે અલે તો પૂરી વાત તો ભણે પણ બોલવા દે 4 નાખી દીધું તાર તું હતું વસ્તુ હોય સ્ટ્રાઇક પર 4 નાખું ના કીધું તો कौन बेटा तो एक खराब हो चार बोल एक कैमरा चालू से पर करूं रिवर्स बोल चल हां जगह ना दे ना अरे ना दे तू बात कर रही वो फद्या ना फद्या उठ के बॉलिंग ना पूरा मिलता ही ना बोल મને પૂછ કે તું એ મારા ફોન પર સ્પીડ માં કરે છે પાસ અતિ ચેક કરવા છે બધું લે ઓવર કર દે ના હું મને મને ના ઉઠ્યો છે લીવર પર મેં બોલ નાખી તું છોટી ઓવર ના દેવાનું મગજ મારી લે બોલો એનો સામે માર દે એ ભાઈ એ ઓછો લોડ આગળ જતા દે અરે દોડ કર એક સ્ટમ્પ પકડ તાકે દોડો મનાલ એ ઓસે કરતી મુજે બાઉ દોડો મનાલ મુસ્તફા ટાઈમિંગ ઓય જો આગળ દોડો અને તું ઉપર ઘાટ પાડી દીધું એવું ના મારે તું મારી ગયો એ કન્ફ્યુઝ થઈ જાય બસ માર બટા કોઈ તાક ચલમ ભાઈ આ બાજુ આઈ ચાલુ કરના એ પે લાગે લે ઘણી તો લે કઈ ના બોલો એ માઈ ચાલુ કર ચેક કર કરે કામ કરી મારે બસ બસ આઈ ગયો બોલ ઠીક છે ગણે આઈને બોલતા જ ના ઓય બોલાને તો પતિ એક બી બસ એટા ટાઈમિંગ દીસ 24 છે 24 ટર્ન કરવાનો ટ્રાય કર કઈ ઓવર ચાલુ છે કમ્પ્લીટ મારો હજી તો ઓવર છે બસ આવો બે બોલો 25 મારતો ના એ લો એનો જવાન તમારી સ્પીડ થી લઈ દે માર દે આઉટ એ આઈસ ચલિયા અશ્વેરા નાખવાના બધું ઓયશા વાલા ગો અડીંજુ છે હા બસ ના થવી જો અડીંજુ આ બાજુ પહેલાથી કીધું અડીંજુ ચોક્કસ ગણાય યાદ જ ભૂલી ગયો છે
બાપુ હવે પાછા નહીં પડે જોન આપવાનું આપણે બોલો મુદ્દો આપવાની બસ બસ હા તાર હાટી પાસ જરૂર છે હરીમ નામ તો કે હાટી પાય તો મુસાફર માવાનો તો એ બોલ આઈ જી એ કેચ એ લાલા લાલા ગલી બસ છોઈ બસ આડાઈ બસ બે બોલ એ બાકી અલે नहीं मानता यकीन नहीं हो रहा मुझे भी पहली बार है ना ए चुप रहे कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम हमारा माणस ने मैच हराई थी जीजा जबरदस्त तरीका थी बराबर अब्दुल बासित ने उभरा गया था आगे एक तो कैच पकड़ा था नहीं અને આઈએ આગળ ફિલ્ડિંગ કરવા દરો રોકાતો નહીં આગળ એનું પાછી ગયા છે મસ્ત ખરેખર બોલિંગ કરી લો અને આગળ આવે તો આખો મતલબ વગરનો આગળ આવે પહેલાથી કિત્તું લે કતું પર પકડી એ ત્રણ જણો સ્ટાર્ટ થયો કીધું કે તમે ત્રણ જણા લાઈન શરૂ ઉભા રહેજો આગળ ના આવતા પણ તો એ કસમની મોનું તો કેવું એટલે જોઈ દે અમે હારી જશે હવે પહેલો દાવો જોગરાક એક ગેમ પતી એ ઓ આનો પહેલો દાવો આવ્યો બરાબર એના પછી અમારી બેટિંગ આપે ઓવરો 7 જ રહ્યો કોઈ ચેન્જીસ ના ઓછી કર દે બહુ થયા આટલી બહુ હશે એ આઉટ બોલ દો गजब बेइज्जती है
એવું છે મારી બે અલમાસી બે પોચવી गजब टू भी बाज आदमी हो એક બોલ આઉટ પાછા गई भैंस पानी में भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई कमाल कर दिया आपने कितने टैलेंटेड है आप ના ના એક બોલ એમ બાય 10 નો પોચ એ ઓજે પાછળ કોણ નાખી લે મારે મારે આઉટ 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 પૂરું જુલ્યો છે ઓપનિંગ સર આવ્યો તો બધું જુલ્યો છે ઓલ આઉટ થઈ ગયા તમે ને અમે નતા ત્યાં બધું ઓળો કરી દીધું હમણાં મેં બીજા હતા તે પહેલા ઓપનિંગ અમે કરી જોજો ભાઈ એક પેલો પૂરો થઈ ગયો છે અમારો રાઉન્ડ આ બીજો રાઉન્ડ થઈ ગયો ચાલુ અલમાસભાઈ આપણે બે ઓપનિંગ કરી હા ચલો હું આવું છું चलो भाई देखो अब मैं क्या करता हूँ मजा आया
જો રે ભાઈ અમારી મેચ થઈ ગઈ પૂરી. ફઝલુભાઈ કેટલી જીત્યા તમે? 3 જીત્યા. અમે 1 હારી ગયા. 4 માંથી 3. અમે રેકોર્ડ કરી નાખ્યો 3 હારવાનો. અમે એવા થાકી ગયા હતા. કિનારો થી જતા હતા જીતવાના તક મળતી હતી પણ હારી જતા. અમે જીતતા જ નતા જીતવા સુધી. અને આ બીજા રમવાઈ ગયા છે ભાઈઓ. રમવાની બહુ મજા આવી. બીજા આગળ પેશર રમવા અહીં બીજા તો ફઝલુભાઈ ના પૈસે. વાલેકુમ સલામ. બોલો ભાઈ જો આવી જાવ યોની વારી અમારી વારી પૂરી થઈ. અમે કીધું ના આવો કોઈ તો છેલ્લે સુધી રમે પછી પૈસા તો થાકી ગયા છે. થાકી ગયા છે. વિડીયો બનાવવા જાય હતા ખાલી. તમે ના આવ્યો તો જે રમતા જો તમે. ના 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 એ ના રમવો તો એ તમારે રમવો તો રમવો ચૂકી જઈ રાખી સીધું. એ બદલો તમારે ના બદલે આ બધા તૈયાર છે જે થાક્યા નહીં. ચલો ભાઈ આ વ્લોગ અમારો છે પૂરો. આજની જે મેચ ખરેખર બહુ જબરદસ્ત મજા આવી. બોક્સ ક્રિકેટ ના અંદર ફઝલુભાઈ હું છે એવું રિસ્પોન્સ અચ્છો બોલજો. અમારે છે ને લડાઈ તો બહુ થતી અને ચાલો ગજબની અમારા ફઝલુભાઈ સિરિયસ બહુ થઈ જતા. આ વિડીયો એટલું જોર એટલું શેર કરો તો આ વિડીયો તો જાય યાર ખરેખર. હા જો અમારે અને તો તમારી એક વસ્તુ કીધું આ વિડીયો ના અંદર હારા મારા વ્યૂઝ આવી છે તો ઇન્શાલ્લાહ આવતા વખતે વિડીયો ના અંદર વાત દેખાયું અમે. અને હારા મારા અગર જો આમ ચલો લાખ વ્યૂઝ આવી છે ને ભૂલથી તો અમે છે ને માણસો સિલેક્ટ કરી નહીં અને અમારા પૈસા મેચ રમાડ્યું એટલે ઓની જે ફીસ થાય છે ને શું કહેવાય બોક્સ એ ફીસ અમે આલ્યું ને તમારે રમવા બોલાવ્યું માણસ સિલેક્ટ કરીને. તો આ વિડીયો યુટ્યુબ ના ઉપર છે ને પહોંચાડી દો લાખ વ્યૂઝ. 1 લાખ વ્યૂઝ જઈએ તો હોમ એટલે માણસો રમાડ્યું અમારા હોમ અમારા પ્લેયર અને તમારા પ્લેયર ઇન્શાલ્લાહ પૈસા અમે આપ્યું બરાબર. સટ્ટો વટ્ટો નહીં કોઈ જીતે 5 રૂપિયા કે 10 રૂપિયા લઈ નહીં. સિર્ફ ઓની બોક્સની ફીસ જે થાય છે એ અમે આપ્યું એટલે સટ્ટો ના થાય બરાબર. તો જેના અંદર રમવું હોય મફત તો અમારા વિડીયો પહોંચાડી દો 1 લાખ. ચલો તા આ વિડીયો ગમ્યો હોય તો ઠોકો લાઈક કરો શેર અને શું કરવાનું સબસ્ક્રાઇબ તો કરી જ દેજો ભૂલતા ના બિલકુલ. ચલો તા મળીએ ઇન્શાલ્લાહ આવતા વ્લોગમાં.